સુરતના લિંબાયત કમરુનગર આવાસમાં ખાડીપુરના પાણી ભરાઈ ગયા છે, જેમાં 100 થી વધુ બાઇક પાણીમાં ગરકાવ થઈ છે, જેના કારણે નુકસાનનો અંદાજ લગાવી શકાય છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારના કમરુનગર આવાસમાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કમરુનગર આવાસના સામે આવેલા દ્રશ્યો હાલ ભયાનક બની ગયા છે। ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર અને નીચેના ભાગમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં છે। પાણી એટલું ભરાઈ ગયું છે કે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા છે, જ્યારે કેટલાક લોકોને જરૂરી કામ માટે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। આખા વિસ્તારમાં આવેલા ગોડાઉનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન થયું છે। આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરાયેલી 100 થી વધુ બાઇક પાણીમાં ડૂબી જતા વાહન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે, તો બીજી બાજુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે પગલાં ભરવાની અને અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।